નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો પાલનપુરની એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે માસૂમ બાળકની હત્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યારાની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ગામના ફારૂક જમાલ દાઉદ નામના એક શકમંદને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હેવાનિયતની હદ હટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના ટોકિયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાઉદ નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા. ત્યારે બાળકે વિરોધ કરતા 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી હતી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો. ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાએ એલસીબી, એસઓજી પોલીસ સહિતની ટીમ અલગ અલગ બનાવી માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સૌપ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ દેખાતા ફારૂક જમાલ દાઉદમાંની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ હાથ ધરતા જ આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. મારે કહેવાની ઘટના બની છે તો મારો ભત્રીજો છે, મોહમ્મદ નામ છે એનું. તો એને જેની માર્યો તો એને હાલ તો પોલીસે એક આરોપીને પકડી લીધો છે. તો પોલીસ બહુ કોમ કરી રહી છે. આરોપી પકડી અંદર કરી દીધો છે અને પોલીસ બહુ સારું કામ કરે છે. પોલીસ એની રીતે ફૂલ મહેનત બી કરી રહી છે. પોલીસની જેટલી બી ટીમો છે બધી કામ કરી રહી છે. તો હાલ તો એક આરોપી પકડ્યો છે. હાલ અમને એવું દેખાય કે આરોપી તો એક જ છે. કોઈ લાગે છે અન્ય આરોપી અમને તો એમ લાગે છે કે એ જ આરોપી છે. કેમ કે એના જે બધા પુરાવા તે દેખાય છે તો બધા આરોપી અમને એવું દેખાઈ રહ્યું છે કે આરોપી એ પોતે જ છે. આ જે ઘટના બની છે અન્ય બાળક સાથે ના બને, શું કહેશો? એનો અમે પહેલાં કોઈ એ લાઈનમાં અમને કોઈ ખબર નથી કે આ શું છે. પણ પોલીસ તપાસ કરી, પોલીસે અમને પકડી પાડ્યો એટલે અમે તો પોલીસ ઉપર વિશ્વાસ રાખીએ કે ભાઈ પોલીસે પકડી પાડ્યો. ને કે અમને તો કોઈ પહેલાં એના પર કોઈ શક બગ એવું બધું કોઈ દેખાતું નહોતું. પણ પોલીસ પકડ્યો એટલે અમને એના જે પુરાવા બધા અમને દેખવાના એ પ્રમાણે લાગ્યું કે આ જ ગુનેગાર છે અને પોલીસ કે વાત રાઈટ છે. સમગ્ર ઘટના શું હતી? આ સમગ્ર ઘટના શું હતી? ઘટના તો એ હતી કે છોકરો જગત રાતથી નમાઝ પઢીને 9:30 કે 10 વાગ્યાના પછી ઘેરે જવા નીકળ્યો ને એટલે ઘેરે આવ્યો નહીં એટલે પછી અમારે એના માટે પોલીસને જાણ કરવી પડી. કઈ જગ્યા અને કઈ રીતના બાળકનો મૃતદેહ મળ્યો હતો? મૃત્યુ તો એક દિવસ પછી મળ્યું મૃત્યુ. તો પોલીસે પકડી પાડ્યું કે આ ફલાણી જગ્યા ઉપરથી આ બાળક મળી આવ્યું. જે આરોપી પકડાયો છે કેવી માંગ છે, કેવી સજા હોવી જોઈએ? સજા એની એવી હોવી જોઈએ કે કાયદા કાનૂનની અંદર જે રીતની જોગવાઈ કે જન્મ ટીપની સજા થવી જોઈએ. મારી તો એવી માંગ છે કે પૂરેપૂરીની સજા થવી જોઈએ કે ઓના પર બરાબર છે કે આવું કામ બીજે બી ના કરે, બીજે કોઈ કામ કરવો જ ના જોઈએ. છોકરો કોઈ બી બીજો બી હોય તો આવું જે કામ કરે એને તો પૂરેપૂરી સજા સરકાર આપે છે એવી મારી માંગ છે. મારું નામ ઇકબાલભાઈ. ખેડૂતો બાયપાસનો વિરોધ નથી કરતા. ખેડૂતોની માંગણી એક છે કે જો સરકાર વિકાસ કરવા માંગતી હોય તો વિકાસના સાથે પણ 200 ફૂટ, 250 ફૂટ, 300 ફૂટ આ રમત રમવાનું બંધ કરો, ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો. દાલમાં કાળું અમને દેખાય છે. ખેડૂતોને બરબાદ મત કરો. ખેતી વિહોણા થઈ ગયા છે, એમને જગ્યા આપો અને રસ્તો 100 ફૂટનો કરો. એટલે ભલા થો અને હવે બરબાદી ખેડૂતોના હાથી મત પડી જાઓ અને બાવા મત બનાવી નાખો એમને. પછી બીજી માંગણી એ છે કે જે ખેડૂતોની જગ્યા જતી રહેશે હાવખેથી, એક ગામમાં જે સરકારી પડતર જગ્યા પડી હોય કે તાલુકામાં સરકારી પડતર જગ્યા પડી હોય તો એમને જગ્યા આપવામાં આવે. પછી બીજું કે આ રોડથી આ રોડ એની અંદર 60 થી 70 ખેડૂતોના બોર આવે છે. બોર કઈ રીતે બને છે? અહીંયા કોઈ પાણીનો સ્ત્રોત કે સિંચાઈની સગવડ નથી. બોર કઈ રીતે બને સરકારમાં બેઠેલા માણસોને ખબર નથી. બોર એ રીતે બને છે કે બોર બને ને અને બોર ફેલ જાય એટલે ઘરની હોજવેણ છે ને 4 દિવસ ખાવા નથી ખાતી ભાઈ.
સગાવાલા સમાચાર લેવા આવે છે ને ટોકા મૂકીને રોવે છે. 25 ટ્રાઈઓ માર્યા પછી બોરમાં પાણી થાય છે 20 ફુવારાનું. એના માટે પણ સરકાર સગવડ કરી આપે, કોઈ પણ મશીનરીનો ઉપયોગ કરે, કોઈ પણ આધુનિક ટેકનોલોજી લાવે અને ખેડૂતોને બોર બનાવી આપે સાઈડમાં અને પાણી 20-25 ફુવારાનું બતાવી આપે. એ માગણી સાથે અમે આવેદનપત્ર આપવાના છીએ. આના પછી નિકાલ નહીં આવે તો પાર્ટી સાથે ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અને ગાંધીનગર જવું પડશે ચાલતા, તો પણ અમે જવા માટે તૈયાર છીએ. ભારત માતા કી. એના બારામાં મારું કહેવાનું એમ છે ભાઈ કે ભાઈ અમને પૂરેપૂરો ન્યાય મળે, પૂરેપૂરો ન્યાય. એના માટે અમે પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ છે અમને, અને પોલીસ એન્ડ સુધીથી જે બનાવ અમે પોલીસને જાણ કરી ત્યારથી આજ સુધી બહુ ઝીણવટ પોલીસ આનું કામ કરી રહી છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે આરોપીને ઝડપી લેશે અને અમને ન્યાય મળશે. જે ઝડપાયો છે આરોપી, કેવી સજાની માંગ છે? અમારી સજાની માંગ છે કે જો એક તો કાયદામાં હોય એ, બીજી તો બધા ગામવાળોની અને બધી અમારી મુમન બિરાદરીની માંગ એ છે કે એને સજા ઉંમરભરની સજા થવી જોઈએ, તાકે આ કૃત્ય આજુબાજુ જે પૂરા જે આપણા ઇલાકો છે એમાં આવું કોઈ કૃત્ય ના કરે. અને આ પહેલો બનાવ જ છે કે જે ચાહે હિન્દુ હોય યા મુસ્લિમ સમાજમાં હોય, આવું કૃત્ય કોઈનાથી થયું નથી. અને કોઈ કૃત્ય આવું ના કરે એટલે પૂરેપૂરી સજા આરોપીને થવી જોઈએ. શું નામ? મારું નામ છે સુલતાન મોહમ્મદ હનીફ શેરશા.